પૂર્ણામાં પૂર આવ્યા છે અને ગઈકાલથી જળબંબાકારની સ્થિતિમાં શાંતાદેવી વિસ્તાર મુકાઈ ગયો હતો। જ્યારે પૂર આવતો હોય છે ત્યારે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે। આ તમામ લોકો દરેક રેલ વખતે ટેવાયેલા છે, પરંતુ કેટલાક લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે, કારણ કે આ વિસ્તાર જે સમગ્ર વિસ્તાર છે હીરાનો હબ કહેવામાં આવે છે। અહીં ડાયમંડ ઉદ્યોગ મોટા પાયે છે। તે ડાયમંડ ઉદ્યોગ રેલના કારણે અટકી પડ્યો છે। લોકોને મોટું નુકસાન પડ્યું છે। ઘર વખરીથી લઈને બંધ થઈ ગયા છે, ફરી રહ્યા છે, જેને કારણે મોટી નુકસાની વેઠવો પડ્યો છે। ત્યારે અહીંના સ્થાનિક આપણા સાથે જોડાયા છે। શું નામ આપનું? સદાભાઈ રબારી। શું વિસ્તાર આ પરિસ્થિતિ? પાણી રાત્રે કાલે 8 વાગે જેવું આવ્યું તો હજી સુધી છે અહીંયા। કેવી પરેશાની વેઠવી પડી? પરેશાની તો બહુ વેઠવી પડે, લાઇટ ના હોય ને એટલું બધું હોય એના કારણે। કેટલામી પૂર છે આ વખતે? આ ત્રીજી વાર આવ્યું શાંતાદેવી। કઈ પૂરને અટકાવવા માટે શું કરવું જોઈએ સરકારે? સરકારને નિર્ણય લેવાનો છે આમાં। તમે શું માનો છો? અમારે એ જ માંગ છે કે સરકાર કંઈક નિર્ણય લે આનો। સતત ઉપરવાસ વરસાદ હતો, જેને કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરીનું રૌદ્ર સ્વરૂપ નીચાણવાળા વિસ્તારોને જળબંબાકારમાં મૂકી દીધા હતા। ત્યારે રાહતના સમાચાર એ કહી શકાય કે હજી વરસાદ ઉપરવાસ વિરામ લીધો છે, જેને લઈને ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે। પરંતુ પાણી ઓસર્યા બાદ પણ અહીંના લોકો એક પ્રાર્થનામાં જોડાયા છે કે અહીં પૂર જેવો વરસાદ ન આવે। જો પૂર જેવો વરસાદ આવે તો દર વખતે નીચાણવાળા વિસ્તારે હેરાન થવાનો વારો આવતો હોય છે। રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી।